અને હિન્દુ છોકરી તરત જ આને ચાંટો મારી નાખે છે અને બોલે છે તને શરમ ના આવી? હું મંદિર જઈ રહી હતી પૂજા કરવા અને તું મારા કપડા પર ઈંડું નાખી દીધું, બધા કપડા ગંદા કરી દીધા. ત્યારે મુસ્લિમ છોકરી કહે છે બહેન મારી વાત તો સાંભળ. હિન્દુ છોકરી બોલે છે શું સાંભળું તારી વાત? તો મુસ્લિમ છે, મને ખબર છે કે તું મને પૂજા કરવા માટે રોકવા માંગતી હતી. ના. મુસ્લિમ છોકરી કહે છે બહેન એક વાર મારી વાત સાંભળ. પરંતુ હિન્દુ છોકરી તેને વાત કરવાનો મોકો પણ આપતી નથી અને એક પછી એક ચાંટો મારે છે. પછી એક છોકરો પાછળથી આવે છે, આ મુસ્લિમ છોકરીને પડી જવાને અટકાવે છે અને તેની વૈશાખી ઉઠાવીને આપે છે. પછી પૂછે છે તમે આને કેમ મારો છો? હિન્દુ છોકરી કહે છે હું તો સારી રીતે નાહી ધોઈને પૂજા કરવા જઈ રહી હતી, આ છોકરીએ મારી ઉપર અંડો ફેંકી દેવું છે. ત્યારે છોકરો કહે છે તમે શું મૂર્ખાઈની વાત કરી રહ્યા છો? ઓછામાં ઓછી સમગ્ર વાત તો જાણો. પછી છોકરી જે સત્ય જણાવી તે જોઈને તમારા સૌના હોશ ઉડી જશે. પરંતુ એવી છોકરીની ફોટો પર તો તમે લાખો લાઈક કરતા છો, પરંતુ અલ્હાબાદની ફોટો પર કોણ કોણ લાઈક અને સબસ્ક્રાઇબ કરે છે અને કોમેન્ટમાં અલ્લાહ હો ચોક્કસ લખવું. ત્યારબાદ છોકરો કહે છે જો આ છોકરીએ તમારા ઉપર અંડું ન ફેંક્યું હોત તો તમારું ફોન ચોરી થઈ જાત અને આ બધું મેં મારી આંખોથી જોયું છે, તેથી તમારે તેમનો આભાર માનવો જોઈએ.